કલાક જનતાની વાત સાથે હું છું ધરા। આજના કેટલાક મહત્વના મુદ્દાઓ છે, જેમાંથી સૌથી પહેલો મુદ્દો ક્ષત્રિય સમાજનું આંદોલન। 12 એપ્રિલે ક્ષત્રિય સમાજની એક મોટી જ્ઞાતિ કાઠી સમાજે રૂપાલાને સમર્થન આપ્યું, પરંતુ 13 એપ્રિલે કાઠી સમાજના અન્ય લોકોએ મીડિયા સામે આવીને રૂપાલાનો વિરોધ કર્યો। એટલે કે હવે કાઠી સમાજમાં જ બે ભાગ પડી ગયા હોય તેમ લાગી રહ્યું છે। ક્ષત્રિય અને રૂપાલા વચ્ચેનો આ વિવાદ હવે ક્યાં જઈને અટકશે? આ વિવાદના કારણે સમાજમાં અંદરો અંદર બે જૂથ થઈ ગયા છે। જુઓ, જેના સૌથી વધારે રાજા રજવાડા હતા તે કાઠી સમાજમાં પડેલા ભાગલાઓનો આ વિશેષ રિપોર્ટ। રૂપાલા વિવાદમાં હવે વધુ એક સમાજમાં પડ્યા ભાગલા। ક્ષત્રિય કાઠી સમાજમાં પણ પડી ગયા બે ભાગ। એક જૂથ રૂપાલાના સમર્થનમાં, બીજું વિરોધમાં। કાઠી સમાજના પ્રમુખે રૂપાલાનું કર્યું હતું સમર્થન। કાઠી રાજવીએ રૂપાલાના વિરોધમાં આપ્યું નિવેદન। રૂપાલા વિવાદમાં રોજ જોવા મળી રહ્યા છે નવા નવા રંગ। રૂપાલા વિવાદ સંવાનું નામ નથી લઈ રહ્યો। એક પછી એક રોજ નવા નવા રંગોનો તેમાં ઉમેરો થઈ રહ્યો છે। આ લડાઈ હવે સમાજની અંદર જ અંદર લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો તમે આ બંને નિવેદન સાંભળો। આ બંને નિવેદન કાઠી ક્ષત્રિય સમાજના જ છે। સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે। કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસતો આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે વરેલો સમાજ છે। જ્યારે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે। જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવવા નથી આવ્યા, અમારા વિસ્તારમાં ખબર પણ નથી। અમને ડાયરેક્ટ પ્રેસથી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે। સમાજ છે બહોળો સમાજ છે, અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડા ન હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે, એ તમારા સુધી પણ ન પહોંચી શકે। પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ। અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા, તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાવો છે। તો સાંભળ્યું તમે, જે કાઠી સમાજની ગુજરાતમાં 7 થી 8% વસ્તી છે। રાજકોટ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આ સમાજની બહોળી બહુમતી છે। તે સમાજ પણ હવે રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈમાં વહેંચાઈ ગયો છે। સમાજની એક વર્ગ રૂપાલાને માફ કરવાના મૂડમાં છે, તો બીજો વર્ગ માફ નહીં કરવાના મૂડમાં છે। આજ સમાજના પ્રમુખ મુન્નાભાઈ વીંછિયા અને સમાજના અન્ય અગ્રણીઓએ મીડિયા સાથે આવીને એવું નિવેદન આપ્યું હતું કે અમે હિન્દુત્વ અને સનાતનના મુદ્દાને કારણે રૂપાલાની સાથે છીએ। કોઈ માફી માંગે કે કોઈ માફી મંગાવે તેની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી। અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે, અને અમારા બધાય તે અમે સાથે જ છીએ। અમે કંઈ સામાજિક રીતે તો કોઈથી જુદા છીએ જ નહીં। અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી, અને કોઈ માફી માગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને, અમારે કાંઈ એમાં પડવાની જરૂર જ નથી। કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે। અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ, અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ, અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહર રૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માગીએ છીએ। એમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે। કાઠી સમાજના આગેવાન પ્રતાપ ખુમાણે મીડિયાની સમક્ષ આવીને કહ્યું કે રૂપાલાના નિવેદનનો અમે વિરોધ કરીએ છીએ। જોકે તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે અમારો વિરોધ રૂપાલા સામે છે, ભાજપ સામે નથી। રૂપાલાએ નિખાલસતાથી માફી નથી માંગી તેવું પણ તેમણે કહ્યું। રૂપાલાની કોઈપણ માફી સમાજને લાગેલી ચોટને દૂર કરી શકે તેમ નથી। અમે રૂપાલા સામે ચાલી રહેલા આંદોલનની સાથે છીએ।
શબ્દોની અંદર ફેર હોય. ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે. સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય. રામ બોલતા હોય ને હરામ બોલાઈ જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય. પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય. જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ, પછી જે માફીઓ માગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માગવામાં આવતી નથી. આ વિવાદથી એટલું તો સમજી શકાય કે સમાજની અંદર જ બે ભાગ પડી ગયા છે, જે સમાજ માટે સારી વાત નથી. હવે વાત કાઠી સમાજની કરીએ તો કાઠી સમાજની મહેમાન ગતિના અનેક ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતમાં આ સમાજની મોટી વસ્તી છે. સમગ્ર રાજ્યમાં 7 થી 8% આ સમાજનું પ્રભુત્વ છે. એકલા રાજકોટમાં 1.5 લાખ જેટલા મતદારો કાઠી છે, તો રાજકોટ સિવાય સુરેન્દ્રનગરમાં પણ 1.5 લાખ જેટલા કાઠી મતદારો છે. આ સિવાય અમરેલી, રાજુલા, જૂનાગઢ અને બોટાદમાં કાઠી સમાજની મોટી વસ્તી વસવાટ કરે છે. કાઠી સમાજની વસ્તી ન માત્ર રાજકોટ પરંતુ સુરેન્દ્રનગર અને અમરેલી લોકસભા બેઠક પર પણ મોટી સંખ્યામાં છે. આ તમામ લોકો કોની તરફેણમાં મતદાન કરે છે તે જોવાનું રહેશે, કારણ કે રૂપાલા વિવાદથી નુકસાન માત્ર રૂપાલાને જ નહીં પરંતુ ભાજપને ઘણી બધી બેઠક પર થઈ રહ્યું છે. ત્યારે એ જોવાનું રહેશે કે આ વિવાદનો ક્યારેય કોઈ સુખદ હલ નીકળે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.